આ પારાશર્ય શિલાલિભ્યામ ભિક્ષુ નટસૂત્રયોઃ. આમ અહીંયા આગળ શિલાલી અને નટસૂત્ર બંનેનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે પાણિનીયના સમયમાં આ રૂપકોમાં અભિનય ક્ષમતા વિકસી ચૂકી હતી. પતંજલિ મહાભાષ્યકારે પણ કંસમ ઘાતયતિ બલિમ ઘાતયતિ એમ કરી અને નાટકનો ઉલ્લેખ કર્યો છે. એનો અર્થ એ થાય કે કંસવધનો જે પ્રસંગ છે એ ત્યારે રંગમંચ ઉપર ભજવાતો હશે વારે વારે. બલિરાજાનો ને જ્યારે વામન અવતાર હોય છે અને વિષ્ણુએ બલિરાજાને પાતાળ લોકમાં મોકલી દીધા ત્યારનો જે પ્રસંગ છે એ પણ અહીંયા આગળ ઉલ્લેખિત થાય છે. આમ આપણે જોઈએ તો 4 વેદોમાં અને પુરાણોમાં પૂરેપૂરા રૂપકનો વિકાસ થવા માંડ્યો હતો. એને આધુનિક શૈલીમાં વિકસિત થાય એવો ક્રમનો થોડોક સમય હતો, જે ભાસ કાલિદાસ સમયે વિકસિત થયું. એ સિવાય આપણા પારંપરિક મતો આપણે જોયા છે, પણ એ સિવાય અન્ય મતો પણ જોવા મળે છે, જેમ કે ધાર્મિક અથવા તો મૃતક પૂજાવાદ. ડૉક્ટર રિજવે માને છે કે મૃતક પૂજામાં જે મનુષ્ય મૃત્યુ પામ્યો હોય એના પરાક્રમો, એના ગુણો, એનું વર્ણન કરતા નૃત્ય એની આજુબાજુ કરવામાં આવતા હતા અથવા તો એને સંગીત સ્વરૂપે ઢાળવામાં આવતા હતા. એ સિવાય મેપોલવાદ, જેમાં ડૉક્ટર કીથ માને છે ઋતુ પરિવર્તન સમયમાંનું આ એક નૃત્ય છે. યુરોપમાં મે મહિનામાં વાંસને વચ્ચે સ્થાપીને એની આજુબાજુ નૃત્ય કરવામાં આવતું હતું, તો એને મેપોલવાદ કહે છે. કેટલાક વિદ્વાનો, ડૉક્ટર કીથ પણ એને ઇન્દ્રધ્વજ નૃત્ય સાથે સરખાવે છે, પણ જે યોગ્ય નથી. કારણ કે ઇન્દ્રધ્વજ જે રૂપક ભજવાયું એ બ્રહ્મા આગળ હતું. એમાં કોઈ આવું ઋતુઓનો પરિવર્તન સમયનો ઉલ્લેખ નથી. અને સાથે સાથે દેવતાઓ અને સામાન્ય મનુષ્યો એ બંનેની ઘટના જુદા જુદા સ્થાને છે. એક દ્યુલોકમાં છે ને એક મર્ત્યલોકમાં છે. એ ઉપરાંત કૃષ્ણ ઉપાસના દ્વારા પણ રૂપકોનો વિકાસ થયો એવો એક મત છે. સુરસેન પ્રદેશમાં કૃષ્ણ ઉપાસના થતી ત્યારે નૃત્ય, ગીત, વાદ્ય, લીલાઓ અને રથયાત્રાઓનું સ્થાન હતું. આ ઉપરાંત ડૉક્ટર પિશેલ પુતલિકા નૃત્ય ઉપર ભાર મૂકે છે, જેમાં આપણે કઠપુતલીના ખેલ બતાવવામાં આવે છે. જે કઠપુતલીના ખેલને આધારે જે સૂત્ર પકડનારો છે એ પાછળથી સૂત્રધાર રૂપે રૂપકોમાં સ્થાન પામે છે. પરંતુ આ મત માન્ય એટલા માટે નથી લાગતું કે ભલે રામાયણ, મહાભારત, બૃહદ કથા, બાલ રામાયણ એમાં પુતલિકા, પુત્રિકા, દારૂમયી એવા પાત્રોનો ઉલ્લેખ થયો અને પાછળથી કદાચ એવા જ પાત્રો જીવંત પાત્ર રૂપે હોય, દોરી પકડનારો સૂત્રધાર હોય, પરંતુ આ જે કઠપુતલીઓ છે એમાં ભાવ કોઈ દિવસ મોઢા ઉપર દેખાતો નથી, જે રૂપકોમાં દેખાય છે. એટલે આપણને એવું લાગે કે આ પુતલિકા નૃત્યનો જે ડૉક્ટર પિશેલે મત આપ્યો છે એ એટલું બધું યોગ્ય લાગતું નથી. કારણ કે કઠપુતલી નું સૂત્ર પકડી અને વ્યક્તિ એના દ્વારા અભિનય કરાવે તો એમાં જીવંત અભિનય આપણને કોઈ લાગતો નથી. સંગીત કદાચ પાછળથી આપવામાં આવતું હોય, પણ સ્થાન, રંગમંચની જે વિશાળતા છે, પ્રેક્ષકોની જે રુચિ છે એ બધું આપણને રૂપકમાં જોવા મળે છે. એટલે કદાચ ક્યાંક કોઈક એવો પ્રયોગ હોય ના રૂપકમાં કે જ્યાં પુતલિકાનો ઉપયોગ થતો હોય તો એટલા પૂરતું બરાબર છે, પણ પિશેલનો આ મત બહુ સ્વીકાર્ય લાગતો નથી. એ ઉપરાંત
ડૉક્ટર પીશેલ, ડૉક્ટર લ્યુડસ અને ડૉક્ટર કોનો એ છાયા નાટકમાં માને છે. પડદાની પાછળ જે પાત્રો, મૂર્તિઓ એ બધા રાખીને અભિનય કરવામાં આવતા હતા, તો એને છાયા નાટક તરીકે ઓળખવામાં આવતું હતું. પણ આપણે આગળ જ હમણાં વાત કરી કે રૂપકો રંગમંચ પર ભજવાતા હતા અને લોકભોગ્ય હતા. પ્રેક્ષકો એની સામે બેસીને જોતા હતા. કાલિદાસે એમના નાટકોમાં ઉલ્લેખ કર્યો છે એમ પ્રેક્ષકો વિદ્વાન છે અને એ વિદ્વાન પ્રેક્ષકો રસથી રૂપકને માણે છે અને એની પાછી સમીક્ષા પણ કરે છે. તો એવા સ્થાને આ છાયાવાદ બહુ સ્વીકાર્ય લાગતો નથી. એટલે આ જે પાશ્ચાત્ય મત છે એ કેટલાક પ્રમાણમાં કદાચ પ્રતિબિંબિત થતા હશે રૂપકમાં, પણ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. હવે આપણે જોઈએ છે કે રૂપકમાં મોટા ભાગે અભિનય, સંગીત, પાત્રો, રસ અને સંવાદનું સંમિશ્રણ જોવા મળે છે. રૂપકકારે એમ જણાવ્યું છે કે રૂપમ દ્રશ્યતયા ઉચ્યતે, એટલે કે રૂપક દૃશ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. અને બીજું સાથે સાથે એ પણ વાત એમણે મૂકી છે કે આનંદ નિસ્યંદેશુ રૂપકેશુ, એટલે આનંદના ઝરણા સમાન રૂપક છે. રૂપકકાર પહેલેથી જે સ્થાપિત કરવા માંગે છે કે જે રૂપકો છે એ આનંદનું કારણ બનવાનું છે. અને એટલે જ આપણે ત્યાં ટ્રેજેડી નાટકો બહુ જ ઓછા લખાયા છે. રૂપકોના 10 પ્રકાર પડે છે, જેમાં નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડીમ, વ્યાયોગ, સંવકાર, વિધિ, અંક, ઇહામૃગ. આ 10 પ્રકારો થોડી વિશેષતાઓને કારણે એકબીજાથી જુદા પડે. આપણે જે પ્રાચીન મતો જોયા, પરંપરાવાદી મત જોયા, જેમાં વેદ અને પુરાણમાં આપણે રૂપકો જોયા. હવે ભરતના નાટ્યશાસ્ત્રમાં અને 10 રૂપકકારે જે 10 પ્રકાર આપ્યા છે, ત્યાં સુધી રૂપકનું જે સ્વરૂપ હતું ખૂબ નિશ્ચિત થઈ ગયું હતું. અને જેને કહીએ કે ટેકનિકલ ટર્મ્સ, એ રીતે રૂપકો પોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા હતા. તો આપણે એ રૂપકોના લક્ષણો વિશે થોડું વિચારશું અને સાથે સાથે એના જે ઉદાહરણો આપણને મળી આવે છે એની પણ ચર્ચા કરીએ. જેમ કે સૌથી પહેલો પ્રકાર નાટક, જે પ્રયોગશીલ પણ છે અને લોકભોગ્ય પણ છે. આપણે જનરલી રૂપકો એવું બોલતા નથી, નાટકોની જ વાત કરીએ છીએ. ભરતના નાટ્યશાસ્ત્રમાં જે બ્રહ્માની કથા આવે છે, જે આપણે આગળ ચર્ચા કરી, એમાં પણ નાટ્યમ પંચમમ વેદ એવી રીતે જ કહેવાયું છે. એટલે નાટક પ્રકાર પહેલો લઈએ. આ નાટકનું કથા વસ્તુ છે એ ઇતિહાસ પ્રસિદ્ધ હોવું જોઈએ. એમાં જે કથા વસ્તુ છે એ ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક સ્થાન ધરાવતું હોવું જોઈએ. એમાં 5 થી 10 અંક સુધી એનો વિસ્તાર હોવો જોઈએ. એનો નાયક છે એ ધીરોદાત્ત, પરાક્રમી, રાજા કે દિવ્ય કોઈ ગુણવાળો પુરુષ હોવો જોઈએ. તેમાં વિવિધ પ્રકારના રસ હોવા જોઈએ. 5 પ્રકારની સંધિ હોવી જોઈએ. સાત્વતી અને કૈશિકી એ વૃત્તિ હોવી જોઈએ. 5 અર્થ પ્રકૃતિ હોવી જોઈએ. આ નાટકના આપણે ઉત્તમ ઉદાહરણ જોઈએ તો બહુ પ્રચલિત એવા ભાસનું સ્વપ્નવાસવ દત્તમ નાટક, અભિજ્ઞાન શાકુંતલ. તો સ્વપ્નવાસવ દત્તમનું કથા વસ્તુ જોઈએ, ઇતિહાસ પ્રસિદ્ધ તો છે જ. ઉદયનની કથા લોકોમાં ગામડાના જે વૃદ્ધ પુરુષો હતા એ ચૌટે બેસી અને ઉદયન કથા લોકોને સંભળાવતા હતા. સાથે સાથે એમાં શૃંગાર રસની થોડી છાંટ છે, પણ કરુણ રસ ઘણીવાર જોવા મળે છે. વીર રસ પણ જોવા મળે છે. એટલે સ્વપ્નવાસવ દત્તમ એ નાટકનું ઉત્તમ ઉદાહરણ છે. અભિજ્ઞાન શાકુંતલમાં પણ આપણે જોઈએ છે કે દુષ્યંત અને શકુંતલાના પાત્રો એ ઇતિહાસ પ્રસિદ્ધ છે. શકુંતલા
તો તપોવનની એક સુંદર સ્ત્રી છે, પણ દુષ્યંત પણ એક ઉત્તમ રાજવી છે, અને આ બંનેનો જે શૃંગાર રસ છે એ આ નાટકમાં સમાવાયો છે. આવા તો અનેક નાટકો આપણને સંસ્કૃત જગતમાં પ્રાપ્ત થાય. બીજો પ્રકાર છે પ્રકરણ, જેમાં કથા વસ્તુ કવિકલ્પિત હોવું જોઈએ, અને તેમાં પણ અંકનું વિસ્તરણ 5થી 10 સુધી હોય. એનો નાયક એ ધીર પ્રશાંત બ્રાહ્મણ અમાત્ય હોય કે પછી વણિક હોય. નાયિકા હોય એ ગણિકા હોય પણ કુલીન હોય. સાથે સાથે બીજા અન્ય પાત્રો પણ, જેવા કે વીટ, ચેટ વગેરે પણ એમાં ઉમેરાય, સેનાપતિ પણ ઉમેરાય, અને એમનો મુખ્ય રસ શૃંગાર છે. એમાં 5 સંધિઓ અને કૈશિક વૃત્તિ જોવા મળે છે. શુદ્રકનું મૃચ્છકટિકમ અને માલતી માધવ, આ બંને એના ઉત્તમ ઉદાહરણ મળે છે. આપણે શુદ્રકનું મૃચ્છકટિકમ ઘણું પ્રચલિત છે, 10 અંકનું નાટક છે, અને એમાં જે નાયક છે એ વણિક છે, વણિક બ્રાહ્મણ છે, અર્થાત બ્રાહ્મણ પુત્ર તો છે, પણ એના જે પિતા છે એ વેપાર કરતા હતા. અને ધીરોદાત શાંત તો છે, કારણ કે દાન આપતા આપતા પોતે સ્વયં ગરીબ થઈ ગયો છે. એને વસંતસેના ગણિકા સાથે પ્રણય થાય છે. બંને ગુણથી જ એક બીજા તરફ આકર્ષિત થાય છે. એટલે એક શુદ્ધ શૃંગારનું અહીંયા આગળ નિરૂપણ છે. વીટ અને ચેટ જેવા પાત્રો, જે શકાર ખલનાયક છે એની સાથે રહેતા પાત્રો છે. બૌદ્ધ ભિક્ષુકનું પાત્ર આવે છે. અને છેલ્લા અંકમાં જ્યારે ચારુદત્તને વસંતસેનાના વધ માટે જવાબદાર ગણાવી અને વધસ્તંભ પાસે લઈ જાય છે, ત્યારે બધા આ વૈવિધ્યવાળા પાત્રો એક જગ્યાએ ભેગા થાય છે. આપણને દરેકની જે વિશેષતા છે એ આંખે ઉડીને વળગે એવી છે. એટલે મૃચ્છકટિક એક ઉત્તમ પ્રકરણ પ્રકારનું રૂપક છે. ત્યાર પછીનો આગળનો પ્રકાર છે ભાણ, જેમાં કથાવસ્તુ કવિકલ્પિત હોય છે અને એક જ અંક છે. એમાં નાયક એ લલિત કલાનો જાણનારો, વીટ, અન્ય પાત્રો જેવા કે ધૂર્તો, જુગારીઓનો પણ સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સંધિઓમાં 2 સંધિ છે, પ્રથમ અને છેલ્લી, મુખ અને નિર્વહણ સંધિ. એમાં મુખ્ય રસ વીર કે શૃંગાર જોવા મળે છે. મૂળતઃ આ સામાજિક રૂઢિઓ માટે જનજાગૃતિ લાવવા માટે આ નાટક એટલે ભાણ લખાયું હોય એવું લાગે છે. એટલે શૈલી એની ઉદાત્ત રાખવામાં આવે છે. જનજાગૃતિ અત્યારે જેમ કેટલીક જગ્યાએ ભવાઈ કે કઠપુતળીના ખેલ દ્વારા લાવવામાં આવે છે, એ સમયે ભાણનો પ્રયોગ થતો હોય એવું લાગે છે. અને આના ઉત્તમ ઉદાહરણ તરીકે શુદ્રકનું પદ્મપ્રભુતક, વરરુચિનું અભિસારિકા, ઈશ્વરદત્તનું ધૂર્તવીટ સંવાદ, શામિલકનું પાદતાડિતક. આમાં કેટલાક મનોરંજનની સાથે સાથે લોકો સુધી તરત પહોંચે એવા હાસ્ય સાથેના પ્રયોગો પણ દર્શાવવામાં આવ્યા છે. એટલે ભાણ એક સામાજિક જાગૃતિનું કારણ એ સમયે બનતું હશે એવું લાગે છે. પછી અન્ય પ્રકાર છે પ્રહસન, જેમાં કથાવસ્તુ કવિકલ્પિત છે. 1 અંકનું પ્રહસન હોય છે, જેમાં મુખ્ય પાત્રો તરીકે વૈવિધ્ય બતાવ્યું, જેમ કે પાખંડી વ્યક્તિ હોય, ધૂર્ત વ્યક્તિ હોય, કામુક વ્યક્તિ હોય, એમનો અભિનય બતાવવામાં આવ્યો છે. પ્રહસન નામ છે એમ જ આ પાત્રો દ્વારા આપણને હાસ્યરસ ચોક્કસ જ મળી રહે. એટલે મુખ્ય રસ હાસ્યરસ છે. તેમાં મુખ અને નિર્વહણ 2 સંધિઓ છે. અને એના પ્રસિદ્ધ ઉદાહરણ તરીકે આપણને ભગવત જુકીય, મત્તવિલાસ, લટ્ટક મેલક આવા પ્રહસન મળી આવે છે. મિત્રો, નામ તમે સાંભળો છો અને તમને એવું લાગે છે કે આમાં હાસ્યરસ હશે જ.
ડીમ આગળનો એક પ્રકાર છે ડીમ. રામાયણ મહાભારતમાંથી એમાં કથા વસ્તુ લેવામાં આવે છે. એના 4 અંકો હોય છે અને પાત્રો એ દેવતા, ગંધર્વો, યક્ષ, રાક્ષસ, નાગ વગેરે હોય છે. આમ રૂપકોના જે અત્યાર સુધીના પ્રકારો જોયા એમાં થોડા પરિવર્તન સાથે પાત્રનું વૈવિધ્ય બદલાતું જાય છે. એટલે એ પ્રકારો 10 પાડવા પાછળનું કારણ એ કે એક તો અંકનું વૈવિધ્ય થોડું હોય અને સાથે સાથે પાત્રો જુદા જુદા હોય, એટલે અભિનય ક્ષમતા પણ એટલી જ વિકાસ પામે. આ ડીમમાં માયા હોય, ઇન્દ્રજાલનો પ્રયોગ હોય, જે અથર્વવેદમાં સૂચવાયા છે એવા ઇન્દ્રજાલના પ્રયોગો પણ હોય, સંગ્રામ હોય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણનું વર્ણન હોય અને એમાં મુખ્ય રસ રૌદ્ર બતાવવામાં આવ્યો છે. 4 જે વૃત્તિઓ છે એમાંથી ભારતી, સાત્વતી, આર્ભટ્ટી એ વૃત્તિઓ બતાવવામાં આવી છે અને ત્રિપુરદાહ એ એનું ઉદાહરણ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો વ્યાયોગ પ્રકાર, જે તમે FIBAમાં મધ્યમ વ્યાયોગ ભણો છો તે સમયે શીખ્યા હશો, જેનું કથાવસ્તુ ઐતિહાસિક હોય છે. એમાં એક જ અંક હોય છે. એનો નાયક છે એ ધીરોદાત, દેવ, રાજશ્રી હોય છે. એમાં સ્ત્રી પાત્રો ઓછા હોય છે. પાત્રોનો સંઘર્ષ, યુદ્ધ નિરૂપણ એ બતાવવામાં આવે છે. સાથે સાથે ગર્ભ કે વિમર્શ સંધિ નથી, કારણ કે એક જ અંકનું નાટક છે. એમાં મુખ્ય રસ વીર રસ છે. મધ્યમ વ્યાયોગ અને જામદગ્ન્ય જય એ બેના ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. એમાં મધ્યમ વ્યાયોગમાં જોઈએ તો નાયક જે છે એ ભીમને લઈએ તો એ 5 પાંડવોમાંનો એક છે, રાજશ્રી છે, પરાક્રમી છે અને પોતાના પુત્રને સામે જુએ છે ત્યારે વિનોદ પણ કરી શકે એટલી ક્ષમતા એની પાસે છે. સાથે સાથે ઘટોત્કચ પણ એક રાક્ષસ પુત્ર હોવા છતાં, રાક્ષસીનો પુત્ર હોવા છતાં માતાની આજ્ઞાનું પાલન કરે છે. સાથે સાથે એ પણ સમજે છે કે બ્રાહ્મણ વધ ન કરવો જોઈએ, પણ માતૃ આજ્ઞાએ બ્રાહ્મણ વધ કરવા માટે